ખડને ખુબડી એ તારા સતનો હવે નહીં મારી ખોડિયાર પા ધડને મારી ખોડિયાર હથારી એ તે દીપને કર્યો મારી ખોડિયાર યસવા પણ મારી જગદંબા આય ખોડિયાર ધરતીની માલપા જ્યાં જ્યાં માના પવિત્ર ચરણ પડ્યા ને એ ધરતી પાવન થઈ ગઈ. પછી ગોહિલવાડ કહેતા ભાવનગરની ધરતી હોય, આ બાજુ માટેલનું મંદિર હોય, ગળધરાનો ખૂનો હોય કે યાવેકનો ઓરડો હોય, જ્યાં જ્યાં મા ભગવતી ખોડલ બેઠી છે. પણ કવિ કે સોરઠ અમારી જગ જૂની, પછી ગઢ જૂનો ગિરનાર, હવજડા જ્યાં હેંડળું પીવે, પછી એને નમણા હોય નરને ના. જુનાગઢ ગરવો ગઢ ગિરનાર ને એની માથે હોળ હોરાટ અને 13 પરજુનો ધણી રાજા કવાટ પોતે રાજ કરે છે. પણ માંડ્યા વગેરે મળે નહીં કોઈને, ધન સોરવું અને ધર્મ પછી હુનર કરો હજારી આખર ભેળાયા. કર્મે કર્મે લખ્યા કીર્તાર, પછી અહીંયા લખેલા સઠી ના ચૂકે નહીં, હુનર કરો હજારી આખર ભેળાયા. ગરવા ગિરનારની માથે રાજા કવાડ 1 નહીં 2 નહીં 3 નહીં 4 નહીં 5 નહીં 100 નહીં, પણ જેને હાથ હાથ રાણીએ દીકરી દીકરો કાઈ નાખ્યો. પણ હાથમાં હોમલદે પરમાર પોતાની બાંધણી દાસીને કહે છે કે બેટા હવે તો જુનાગઢની બજારમાં નીકળીએ ને તો કાળા માથાના માનવી આપણા સુકન પણ લેવા રાજી નથી. સોમલ દે પરમાર એ ઓલી દાસીને વાત કરે જુનાગઢની માલપા મારી માતાજી. જુનાગઢની માલપા કોઈ અમારા મોઢા જોઈએ રાજી નથી, પણ પોતાની દાસી એટલું બધું મહારાણી હું તો એક તમારી દાસી સૌ, પણ જો મારી વાત માનો ને, ધારીની બાજુમાં ગળધરો છે ને ગળધરાના ઘાટે આઈ ખોડલ બેઠી છે. જો જુનાગઢનો ધણી તમને રજા આપે ને, હું તમારી હારે આવીશ, આપણે ગળધરે જઈ અને ખોડિયારના ચરણ પકડીને માની પાસે કઈક કાંગા રોડ કરીએ, અને જો ઈ મોમડિયાની ખોડિયાર રીધી જાય છે ને તો જુનાગઢનો વારસદાર તમને દે છે. દિવસ હાથની ગયો, મેઘલી અંધારી રાત મળી, જુનાગઢનો ધણી રાણીવાસમાં આવ્યા. એટલે સોમલદે પરમારે હોળ હોરઠના ધણીને કીધું કે મહારાજ જો આપણી રજા હોય ને તો ગળધરાના ઘાટે માતાજી ખોડિયારના દર્શને અમારે જવું છે. જુનાગઢના ધણીએ કીધું કે મહારાણી માના દરબારમાં જવું હોય એમાં મારી રજા જ હોય. રાજવીતિ પ્રભાતનો પોર થયો, વહેલા પરોડીએ જાગી નાઈ ધોઈ હોમલદે પરમાર ને પોતાની દાસી બે તૈયાર થયા છે.
ખોડિયાર ઢુકડો પણ મારા બંને પાડું તારે પડથા એ તને આ દેહ ચડાવી દઉં મારી મોમડિયાની ખોડિયા સોમલદે પરમારને પોતાની દાસી રાજને દી હાલે. હવે સાહેબ વિચાર કરજો, જુનાગઢની બજારમાં કોઈની પગ નહીં મેકેલો. હોળ હોરઠની મહારાણી અડવા પગ કહેતા ઉઘાડા પગે ગાંડી ગીરને વીધી અને ગળધરાનો ગુનો આમ દેખાણો. અત્યારે પણ તમે ચોટીલા જાઓ કે પાવાગઢ જાઓ, ડુંગર દેખાય ને પછી નજીક નો આવે, નો દેખાય ત્યાં સુધી આપણે ગમે એટલો પલ્લો કાપી નાખે. સોમલદે પરમાર કે મારી હાલું દીને રાજ તારો ગળધરો આવે નહીં ઢુકડો જો અહીંયા પોગી જાવ ને તો આ દેહને તારા પડથારે મંદિરના પડથારે પસાડી અને મારે દેહને ચડાવી દેવો. હવે જીવવું નથી. પોતાની દાસી સોમલદે પરમારનો હાથ ખંભે લઈ ધીમે 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 ગળધરાના ઘાટ ઉપર ગયા. હાથમાં 3 પાંખાળો ત્રિશૂળ માની મૂર્તિને જોઈ એટલે પોતાના 10 કોઠે દીવા થઈ ગયા. વાહ વાહ! ગળધરો ગુનો જોયો. માલબા પાણી ખાળ 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 ખાળ. પણ માં ભગવતી ખોડિયારના દરબારની માલબા માતાજીના મંદિરના દરવાજે જઈ અને દરવાજા વચ્ચે બેહી ગયા. જે આપણી ભાષામાં 12 હાંક, 2 હાંકને પકડી લીધી. પાછું વાળી દાસીને કીધું બેટા સામે ગળધરો રહ્યો ને એમાં તારે સ્નાન કરવું હોય તો કરી લે, હાથ પગ ધોઈ ધોઈ લે, તું ત્યાં બેસ. હવે માની સામે મારે બાંધવાનું છે, હું સૌનો માણસ. પછી સોમલદે પરમારે કીધું કે હે મારી આય ખોડાલ મારી દિવસ ઉગે ને હાથમાં હજારો બહેનો દીકરીઓ આવતી છે, તારા આશીર્વાદ લઈને વહી જતી છે. પણ મારી હું ભાગણી એક તારા દરબારમાં આવી છું, ધન દોલત માટે નથી આવી. જુનાગઢની માલભાઈ એટલો ભંડાર છે કે અમારી હાથ પેઢી ખાય તોય ન ખૂટે, પણ ખાનારો નથી. અમે કોને ખવડાવીએ? મારા થાને ખરી નહીં પણ રાખવા મારા ગઢ સુનાનું રાજ એ મને ખાનારો તેને મારી મોમડિયાની ખોડિયા. બાળપણમાં મારી જન્મની દેનારી માં તો મરી ગઈ હતી. મારી માના પ્રેમને મેં જોયો નથી. માં કેવી હોય, પણ તું જગતની માં છો, હું તને મારી માં માનું છું. બાળોતિયાની બળેલ મારા થાને ઠરી નહીં. સ્ત્રી જાત છે, ગમે એવું ભગવાને રૂપ આપ્યું. ગરીબની દીકરી હોય, ખાનદાન ખોયડાની દીકરી હોય, પણ થાન નો ઠરે ને સ્ત્રી જાતનું, ત્યાં સુધી એના માટે નકામું છે. ભલે દીકરી દીકરો એના ભાગમાં જે હોય. મારી એક નહીં હાથ બેનું છે. મારી મોમડિયાની ખોડાલ ભોમા મારે ભંડાર પછી ખજાનો ખાધે ખૂટે નહીં. રાખવા જૂનાનું રાજ મને ખજાનો ખાનાર દે ખોડિયા. માએ કઈ જવાબ ન આપ્યો. પછી માને કીધું કે માં હું તારી દીકરી છું, તું મારી માં છું. હવે આપણો બે માં દીકરીનો ઝઘડો છે, એમાં કાં તો તું જીતીશ ને કાં હું જીતીશ. હવે જ્યાં સુધી આ તારી પથ્થરની મૂર્તિ રહી ને એમાંથી મને જવાબ ન દે ત્યાં સુધી અંજલનો ત્યાગ કરું છું. અહીંથી ઊભું નથી થવાનું. આટલું બોલી તુંય ખોડલ તુંય ખોડલ તુંય ખોડલ તુંય ખોડલ તુંય ખોડલ તુંય ખોડલ
હમણાં આપણે કેમ વાત કરી કે ભૂવા થાપવા માટે 5 રાતો બેઠા હતા. એક દિવસ એક રાત, બીજો દી બીજી રાત, ત્રીજો દી આથમવાની તૈયારી. ત્યાં સોમલદેવ પરમારે 3 દિવસથી અંજલનો ત્યાગ કર્યો. જીભ તાળવે ચોટવા મળી ગઈ છે. ક્યારેક ક્યારેક બોલાય ખોડા ખોડા ખોડા. છેલ્લે સાહેબ ત્રીજા દિવસની રાતના 1નો સમય બન્યો અને સોમલદેવ પરમાર માની સામે જ નજર છે સાહેબ. હમણાં બોલી, હમણાં બોલશે, હમણાં બોલી, હમણાં બોલશે. આંખો બંધ થઈ ગઈ, ભાન ભૂલી ગયા. બે હાથે આમ દરવાજો પકડ્યો તો મેકાઈ ગયો અને અણગોઠિયું ખાઈને સોમલદેવ પરમાર મંદિરમાં પડ્યા અને સામે ગળદરાના ખૂણામાંથી બુઢિયા રંગનું કાપડું, કાળી જીમી, કાળો ભેળિયો, હાથમાં 3 પાંખાળું ત્રિશુલ ને મારી મોમડિયાની ખોડિયાર અને ધરામાંથી મારી ખોડિયાર સલાંગ મારી નીકળ્યો છે. હૃદયથી કરે આંકલો તો ચિથરાનો ઢીંગલો ધોળે છે. માએ ગડગડતી દોઢ મેગી મંદિર પાસે આવતા ત્રિશુલનો ઘા કરી દીધો. નીચે નમીન સોમલદેવ પરમારનું માથું હતું ખોળામાં લઈ લીધું છે. પણ ભાન ભૂલી ગયેલા. જમણી ભુજા કહેતા જમણો હાથ ભગવતીએ એનો સોમલદેવ પરમારના કપાળે મેક્યો ને, ભાનમાં આવી ગયા. આંખ ખોલી, માના દર્શન થયા. શરીરમાં શક્તિ નથી, શક્તિ આવી ગઈ. ઊભા થઈ અને માના 2 પગને આમ ચરણને પકડી લીધા. ખૂબ રોયા. માં ભગવતી ખોડિયારે માથે હાથ વેગી કીધું, બેટા સાની રહી, હું આવીશ. તારી વેદના હોય મારી પાસે પ્રગટ કર, જે દુઃખ હોય માગ. આજ સોમલદેવ પરમાર તું માગીને જો દેતા પાછું ડગલું ભરું તો ગળદરાના ખૂણાની ખોડિયાર નો માગી લે. બા પાલવનો શેડો આમ કરીને માની સામે પાથર્યો છે. માં જુનાગઢમાં બધું છે, હોળ હોરઠ 13 ભરજુ. એક કહેતા 21 સિપાહીઓ દાસ બધા હાજર. મારી આ ખોળો રહ્યો, આમાં પગલીનો પાડનાર નથી, મારે પગલીનો પાડનાર જોઈશે. મારી આ એક ખોડિયારે સોમલદેવ પરમારને કીધું, બેટા પેલા હું પૂછું એનો મને જવાબ દે, તારા વરહ કેટલા થયા? આંગળીઓના વેઠા ગણી અને માની સામે જોઈને 2 હાથ જોડીને કીધું, મારી વરહ તો મારે 80 ના 8 થયા. હા મારી વરહ મારે 80 ના 8 થયા છે. પાપીનું પરજળી માથે આવ્યા, ભીંડી વરણા વાળ, બુઢા પણમાં માગું દીકરો મન ખાનારો દે હવે. મારી 80 ના 8 વર્ષ થયા. બેટા 80 ના 8 વર્ષ સુધી તને કોઈ દી અહીં આવવાનો સમય જ ન મળ્યો. મારી 80 એમે પાખું બગડના પંખીડા છે, ધાનના ધનેરા છે. સ્વરૂપ કસોરું બને માવતર મારી ખોડિયાર કમાવતર ન થાય. અને તેથી મારી આ ખોડિયારે કીધું, બેટા દીકરો જોઈ ને તને દીકરો દઉં, પણ હું કહું એટલું કરીશ. મારી તું કે તો તારી દાસીને મેકેલ જુનાગઢમાં જઈ અને જુનાગઢના ધણી રાજા કવાટને કહે છે કે વરરાજો બની અંગની માથે પીઠી ચોળી, હાથે મીંડોળ બાંધી અને તારા માટે પાનેતર લેતો આવે. સોનાનો મોડિયો, સોનાનું મીંડોળ અને પીઠી. 80 ના 8 વર્ષે બુઢાપણમાં શરીરની માથે એકવાર પીઠી ચોળ ફરી, માથે મોડિયો, હાથે મીંડોળ. તું જુનાગઢનો ધણી શેડા શેડી બાંધીને સોરીના 4 ફેરા ગળધરાના ઘાટ માથે ફરો. 4 ફેરા ફરીને મોડિયો ને મીંડોળ મારી ખોડિયારના ચરણે સોડ. હે અને જો 9 મહિના 13 દીએ 80 ના 8 વર્ષે દીકરો ન દો તું મોમડિયાની ખોડિયાર.
ખોડિયાર ના કોઈ ની મારી ભોય પડે નહીં ખોડિયારની વાર્તાના 7 ભાગ આવે હજી આપણે એક જ ભાગ પૂરો કર્યો કાલે હાઈના 5 વાગે તો વાર્તા નો પૂરી થાય કરવી છે આઈ એમ તૈયાર છે તમે તૈયાર પછી મારી કિલોમીટર સડશે બિલ બને ત્યારે ખબર હોય એ મોટા ઈ ભાઈ નું ફરમાશ છે એની વાર્તા કહ્યું એ ભાઈ ભાગી ગયા લ્યો હા દોડમ દોડ વેવો અમારે હામાં હા દુનિયાની માલપા કોઈની કુળની માતા ચામુંડા હોય મોમાઈ હોય ખોડિયાર હોય મેલડી કોઈને કળ માતા નો હોય મેલડી સડાવ દેરા તરીકે પૂજાતી હોય પણ વિશ્વમાં મેલડી એક જ એવી દેવ છે મેલડી એમ કે એ કાળા માથાના માનવી હું મેલડી કોઈના બાપની જાગીરી નથી દડી પડી મેદાનમાં જો ચાહે વો લે તારામાં કેવડ હોય તો આવી જા
મારો બની જા એટલે હું મેલડી તારી બની જાઉં. માં અને સાહેબ વિશ્વમાં મેલડી એક જ એવી દેવ છે કે જો એના બની જાવ ને તો મેલડી એવું આપણું નામ બનાવી દે. એની પહેલા નામ બોલાય, એની પહેલા હિરિયા લાસુની મેલડી, જગમાલ વાહણની મેલડી, ભગા અણદાની મેલડી, કાનિયા જોગીની મેલડી. હે મેલડી કે એકવાર મારો બનતા તને આવડે તો બની જાય. પણ આ દુનિયાની માલમાં ભગત હોય, ભુવા હોય, પઢિયાર હોય કે વસ્તી હોય, માની ભક્તિ કરવી હોય ને સાહેબ, તો ભગવાને આજે કઈ આપણો રથ બનાવ્યો છે પંચમા ભૂતનું પૂતળું, એનો પ્રતાપભાઈ બે પૈડા હરખા હોય તો તમે ભક્તિ કરી શકો. બે પૈડા એટલે નર નારી બે હરખા ઘરમાં હોય સજોડે તો ભક્તિ કરી શકો, નહીતર ભક્તિ ન થાય. આ વિરમ ગામની બાજુમાં ખારી ખાવડ હજી ગામ મોજૂદ છે સાહેબ. ખારી ખાવડની મારી પાસે જગમાલ વહાણ થઈ ગયા, જેના ઘરે ગમતા નામની બાઈ હતી. સાજલ સાપરુ ગામના પાધરમાં રહેણાંક. જગમાલ ભક્તિ કરો પાતાળમાં પછી પ્રકટ હોય આકાશ. દાબી દુબી નો રે કસ્તુરી નિવાસ. ભક્તિ ભક્તિ છે. ભક્તિ એવી કાયમ આવે જ્યાં તમારા રૂપિયા નો કાયમ આવે, ત્યાં તમારા ભાઈઓ કાયમ નો આવે, તમારો કોઈ અમલદાર સરકારી હારે લાગવગ હોય કાયમ નો આવે, એવી ભક્તિ કાયમ આવે. સેલું ડસકું હોય ને સિવિલ કે વાડીલાલ જેવી હોસ્પિટલમાં સેલું ડસકું હોય, રૂપિયા કાયમ ન આવે, રાજકીય માણા કાયમ ન આવે, પણ ત્યાંથી તમે સેલા ડસકે મેકીને આવી કોઈ માતાના મઠમાં આવીને ભુવાના ખોળામાં માથું નાખો, એક ત્રાગડાની 3-4 ગાંઠો મારીને એમ કે જા મારી માતાનો દોરો બાંધી દે. સાહેબ દોરો બાવડે બંધાય ને પછી હું નથી માનતો કે યમરાજાનો બાપ આવે તો ખાટલે ઉભો રહે કે ઈ ભક્તિ કાંઈ એવી. જગમાલ આખું ગામ ખારી ખાવડ હોઈ જાય એટલે રાતે ઝૂંપડામાંથી નીકળી પાછળ વાડો હતો, વાડાની માલબા એક ધોડીનો ધણીમલો ન્યા થઈને મેલડીનું ભજન કરે છે. માળા ખેરના લાકડાનો દેતવા પાડે, થોડો ગુગળ તેલના 3 ત્રસિયા નાખીને ધૂપ કરીને બેઠો બેઠો માનું ભજન કરે. ક્યારેક રાતે 1 વાગે આવે ઝૂંપડે, ક્યારેક 2 વાગે આવે, ક્યારેક 3 વાગે આવે, ક્યારેક 4 વાગે આવે. ઓલી પોતાની ઘરેથી બાઈ હતી દરરોજ જોવે આ દરરોજ ક્યાં ફરવા આવ્યો જાય. એક દી ખૂતી નહીં જાગતી રહી. આજ આવે એટલે એને પૂછવું. 3 વાગ્યાનો સમય બન્યો. જગમાલ ઝૂંપડામાં પગ મેં ગયો, ફાટલ ટોટલ ખાટલીમાં હુતીથી બેઠી થઈ જેમ આગણી થાય. જગમાલ હા દરરોજ કઈ બાજુ? મને નથી આપો હાથ. પોતાની પત્નીને બાજુમાં જઈ ખંભે હાથ મૂકીને કીધું ગાંડી તારા જે મગજમાં કીડો ફરે એ હું નથી. તમે બધાએ હુઈ જાવ. વાડામાં મારા વડવાનું ધર્મ મેલડી બેઠી, બસ એની પાસે જઈને એની માળા કરું છું, 5 નામ લઉં છું. મેલડી હા મારી મેલડી. જગમાલ તારી મેલડી શું કરે? તારી મેલડી શું કરે? ત્યાં તો બ્લાઉઝ પહેર્યું તો આમ કાટલો પકડી લીધો, ટેહડીને બહાર લાવ્યો ઝૂંપડામાંથી. કેવું હોય મને કેજે, બાકી મારી મેલડી માટે એક શબ્દ બોલીને તો હમણાં બાજી બગડી જશે. હો આવું જે ભજન કરતા હોય હે ખોડિયારના ખોળે બેઠો હોય, આમાં જેટલા મેલડીના મુંજાવર હોય, ભગત હોય, ભુવા હોય, અરે ભુવા પટિયાર નો પણ કોઈના ભરો હું દિલમાં જો વડવાની દેવ મેલડી નો હોય ને સાહેબ, આવા ટાણે જો મેલડી નો હુંપકો નો આવે ને તો એના વડવાએ મેલડી નહીં કોઈ સુડેલું પૂજ્યું હોય, કોઈ સુડેલું પૂજ્યું હોય.
પણ જો તમારી મેલડીએ હારે બળી ન ગઈ હોય તો એની દેવી આવે આ મેલડી બ્લાઉઝ નો કાટલો પકડીને ટાહીડીને બહાર નાખ્યો હવે નો મેલડી માટે કઈ બોલતી એક શબ્દ નો બોલતી મારી મેલડી ને જોવી છે એટલે ઓલીએ કીધું પાવર કરીમાં હું દેવી વાળી જ સૌ તારી મેલડી શું કરે એટલે એને ટાપલી મારીને કીધું કે હવે આકાશમાં નજર કરી આ રાત ખીલી ગઈ છે ને આખા આપમાં તારોડિયા ચમકી રહ્યા છે તને ઠીક પડે ઈ તારોડિયું મનમાં ધારી નામ લાંબી આંગળી કર તારી આંગળી લાંબી થાય જો તારોડિયું ધરતી ઉપર નો પડે તો મારી પોતાના ઘરેથી બાઈ બોલે જગમાલ આવો ખોટો પાવર કરીમાં તારોડિયા તો હજારો ખરે છે ઘણી વાર મેં જોયા છે પણ જો તારી ભક્તિ હાસી હોય ને તો તારી મેલડીના ધૂળના ધડીમલા સિવાય ક્યાંય જાતો ન હોય ને ભાદર અને ગોમાના ભાદરના કાંઠે રાણપુર ગામ છે જે અમારું રાણપુર ભાદર અને ગોમા બે નદીની વચ્ચે રાણાનો ગઢ છે એને હાથ રાણીયું છે અને એના કાનમાં જે હોનાના ચૂમણા છે ને એમાંથી એકાદી રાણીનું ચૂમણું તારી મેલડીને કે લાવી દે મારે પહેરવું છે તો તું હાચો તારી મેલડી કોઈ વાંધો નહીં હવે તો રાતના 4-5 થઈ ગયા છે હુઈ જાવે કાલ જે હશે હું તને જવાબ આપીશ પોતાની પત્ની ઝૂંપડામાં વહી ગઈ એટલે ઓલો ઉતાવળા ડગલે પાછો ગયો વહેલા પરોડિયો 5 વાગ્યાનો સમય થાય જઈ અનમાં મેલડીની સામે બે ઢીસણ વાળી નાખમાંથી ત્રણે કાહુડા પાડ્યા ધોડીના ધડીમલામાંથી મારી મેલડી બોલી જગમાલ આમાં જગમાલ કોઈ દી નાચ ગયો એવો પાછો આવ્યો આવવાનું કારણ મારી પત્ની મને મેણા ટોણા માને છે કે તારી મેલડી હું કરી દે મારી એને રાણાના ગઢમાં રાણીઓ છે ને એના કાનના હોનાના ઝુમણા પહેરવાનો અબળખો જાગ્યો છે એને હે તેથી મારી મેલડી બોલી જગમાલ આજ નહીં એ કાલ રાત પડે કાળી કામળીની ભેટ બાંધી અને ઘોડીની વાથે પલાણ માંડી અને વિયોતા ભાદર નદીના પટમાં રાણાનો ગઢ રહ્યો રહ્યા એટલે જગમાલે કીધું કે મારી તને ન ખબર હોય કહી દઉં એ દિવસ આખો 12 નંબરના છોટા ભરી બંધુ કે માણાનો પેરો રાઈટ પડે ને એટલે રાણાના ગઢમાંથી લોટાની મીંદડીનો પેરો લાગી જાય અને મારી જો એમાં હું પકડાઈ જાઉં ને રાણપરમાં હોળી છે મને હોળીએ સડાવીને મારી નાખ્યો તેથી મારી મેલડી બોલી જગમાલ ખારી ખાવડમાંથી હમી હાંજમાં જાન અહીંયા રાણપુર જઈને ચોરી કરીને આવતા તને વાર કેટલી લાગે કે મારી વહેલા 5 વાગે ત્યાં પાછો ગયો આવો તો હા ભાઈ 5 વાગે ત્યાં સુધીનો ટેમ તારો દિવસ ઉગે 9 વાગે ને ત્યાં સુધીનો ટેમ મારો મેલડીનો પણ કેવો 9 વાગે રાણપુરમાં કોઈ માણા નો જાગે રાણાના ગઢમાં રાજા નો જાગે રાણીઓ હાથ સહી નો જાગે દાસ નો જાગે દાસ્યુ નો જાગે પણ 9 વાગે ક્યાંક ગઢના કાંગરેજો ચકલે માળો નાખ્યો હોય એ 9 વાગ્યા સુધી જો ચકલું ઉડવા દઉં તારી
એનો સમય ક્યારે બને એ જગમાલ વાટ જોવાય છે. દિવસ આથમો મેલડીના ધૂળના તળપલે ગુગળનો ગાંઠ્યો તેલો તરસ્યો હવન ધૂપ કરી મેલડીને માથું નમાવી અને પછી કાળી કામળીની ભેટ બાળીને ઘોડીની માથે પ્રાણ માંડી ઘોડીના પડખામાં પાટું મારી અને ઘોડી ઉપડી બાગડદમ 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 ક્યાં જાય? ભાદર નદીના પટમાં થઈને જગમાલ ઉભો છે સાહેબ. ખંભે ખાતરીઓ છે. આ જે નવયુવાનો રહ્યા એને પ્રતાપભાઈ ખાતરિયાની ન ખબર પડે, ગઈઢિયાને ખબર હોય. રાંધવું હોય આગળ ખાતરીઓ હોય, આંકડા ખાતરીઓ કાઢીને જય મેલડી કરીને ઘા કર્યો, ગઢની રાંગે લાગી ગયો, વાંદરું છડે એમ છડી. ગઢની રાંગની માથે ઉભો રહ્યો, લોટાની મીંદડીઓ આમ ફરે છે, પણ જગમાલને એ કઈ અડતી નથી. પછી આમ નજર કરી રાજા હુતેલા રાણીવાસમાં નજર કરી, હાથ ઢોલિયાની માથે રાણીઓ હુતી છે. અવળી ગુલાટ મારીને પડ્યો રાણીવાસ. જોયું સાહેબ, જેને કોઈ દી હાસી વીટકી નહીં પહેરેલી, બબે 28 તોલાના હોનાના ઝુમણા, એક જોડી એની બાઈએ મગાવ્યું હતું ને, એની પત્ની એક જોડી મગાવ્યા હતા. હાથે એની મારી પાસે હાથ ફેરો કરી નાખ્યો. હાથે ને લઈ લીધા અને પછી ગઢની રાંગ માથે સડ્યો, કાળી કામળીના શેડે બાંધી દીધા, મોઢામાં બસકો રહી અને પછી નદીના પટમાં નજર કરી ઘોડી ઉઠેલી. વિચાર કરે કે અહીંથી હું ધુબકો મારું. ત્યાં આકાશમાં મેલડી આવી. જગમાલ કઈ બાજુ? મારી હવે ઘર ભેગો. તારે મારે એક જોડીની શરત હતી, આ હાથને મારી હશે તો ખાવા થાય નહીં. જગમાલ હું મેલડી બોલીને બીજું બોલું તો દુનિયા મારી માથે ફરો. એ એક જોડી લઈ લે 100 જોડી નાખી દે. મારી હવે રવા દે ને. માંડ હાથમાં આવ્યું છે જગમાલ નહીં, પણ જગમાલે ઠેકડો માર્યો હોય બસકા હોતો. પછી મેલડી બોલી, જગમાલ હવે નદીના પટમાં ઘોડી ઊભી છે, એની માથે ધોડીને સડું હોય સડી જા. ભલા માણા રાણપરનો સીમાડો ન વટી પેલા ફોજ ભેગો ન કરી દો તું. મેં મારી નદીમાં પડ્યો, ગણગણતી દોઢ મેગી ઘોડી માથે બે નો બે. મેલડીએ કેબી અવાજ કર્યો, જાગો જાગો છોર આવ્યા, જાગો છોર આવ્યા. દાસ દાસીઓ રાજા રાણીઓ ભરી બંદૂકે માણસો જાગી ગયા. મોર જગમાલ ને વાય ધોળકાની રાણાની ફોજ સીમાડે જાતા પકડી. 5 મોડીએ બાંધ્યો છે. 5 મોડી એટલે બે પગે એક રાંડવું, બે હાથે એક રાંડવું ને એક કેડે ઢહેડી અને દિવસ ઉગવાની તૈયારી અને દરબારગઢના ડેલે બાંધ્યો છે. રાજા આવ્યા. કયું ગામ જુવાન? બાપુ ગામ તો ખારી ખાબર છે. તો આ મારા રજવાડામાં ચકલું નો ફરકી કે તું ઠેઠ રાણીવાસમાં પહોંચી ગયો. જાવ અને ફાંસીના માસડે હોળી માથે ચડાવી દો. હજી અમારા રાણપુરમાં હોળી મોજૂદ છે, ઊભી છે. લઈ ગયા ઠેહી ઉપર લઈ ગયા ને હોળીનો જે હરિયો આવે ને એની માથે આમ જગમાલને મેકવાની તૈયારી. આમ આડો માણસને કરીને હરિયા માથે મેકી દે, ઉપરથી નીચે આવે, શરીર હોરો હરિયો બેસી જાય, માણસ મરી જાય. રાજા મહારાજાનો એવો નિયમ હોય, પહેલા કોઈ પણ સજા કરે ને એટલે એની છેલ્લી ઈચ્છા મરતા પહેલા એની પૂરી કરે. જગમાલ રજવાડા તરફથી અમને હુકમ છે, તારી છેલ્લી ઈચ્છા કઈ ખાવું પીવું, કોઈને મળવું. ખાવું નથી, પીવું નથી, મળવું નથી, હવે મરી જવાનું કે નહીં? છેલ્લી ઈચ્છા હોય બોલ. ત્યારે જગમાલે કીધું, દોયડીથી મારા હાથ બાંધ્યા, થોડીક વાર છોડી મેકો. મારી પેટમાં જે પાવો છે ને,
પાવો એક ઘડીક મારે વગાડવો છે, બાકી બીજી ઈચ્છા નથી. મેલડીની અને મહાકાળીની બેયનું એવું વચન હતું, દુઃખ પડે ને પાવાનો રાગ કરીને એટલે મેં દેવીઓ તારી સામે આવીને ઊભી રહી. હાથ છોડ્યા ને ભેટમાંથી પાવો કાઢ્યો અને પાવાનો સુર માર્યો. અરે તારો પાવો વાગ્યો, તારો પાવો વાગ્યો, તારો પાવો વાગ્યો, તારો મેળો વાગ્યો. એ મેલડી આવે, એ મેલડી આવે, એ પાવાના લાગે, એ પાવાના લાગે.
ફાંસીના માસડે હવા વેતની નાગણી પાવલી જેવડી ફેણ માંડી જીવના લમકારા કરીને કહેવા માંડી કા જગમાલ માડી હવે ઘડી બે ઘડીનો મહેમાન સૌ માગી જગમાલ તેથી મેલડી બોલી બોલી હાથ જોડી ઝુમણા હતા કે મારી એક કઈ નથી લઈ જાવ તું કહેતો પણ એકવાર આમાંથી સોડાય તેથી મારી મેલડી એટલું બોલી જગમાલ એક જોડી હું તને અપાવીશ તારે લેવાના નથી કે મારી કઈ રીતે કે મારે જોવાનું છે આવો પાછો ભેટમાં નાખી દીધો ને ઓલા જગમાલ ને ઉપાડ્યો જગમાલે આકાશમાં નજર કરીને કીધું મેલડી આવજે હો તેથી મેલડીએ કેવી અવાજ કર્યો ફાંસીના માસડા ઉપર તને હુવારે અને ક્યાં ગઈ મેલડી એટલું બોલ અને હમણીનું રૂપ લઈને જો ફાંસીનો માસડો ન તોડું તો તારી આકાશમાંથી હમણીનું રૂપ લઈને ફાંસીનું માસડાનું દોરડું તોડી નાખ્યું ઓલા કામદારો વિચાર કરી ગયા હજારોને ફાંસી દીધી આને કાંઈ થાય નહીં આની પાસે કોઈ દેવી શક્તિ છે પાછો લઈ ગયા દરબારગઢમાં મહારાજ આવી ઘટના બની ત્યારે રાણપુરના રાજા ઓઢાએ માથેથી પોતાનો મુંગટ ઉતારીને મારું નિર્ધનિયાનું નાણું મારી મેલડી છે આ સિવાય કઈ નથી ઓહો તેથી કામદારને એટલું કીધું બોલા હાથ જોડી ઝુમણા રહ્યા ને એમાં એક રાણી સિક્કાનો હવા રૂપિયો આપો એક પસેડી આપો ને એક જોડી હોનાનું ઝુમણું આને બક્ષિસમાં આપી ગયો અને રાણપુરના સીમાડા સુધી જેને વિદાય આપી વોળાવા આવ્યા અને ઘોડીની માથેથી દી આથી પહોંચ્યો આવ્યા હોનાનો ઝુમણો તેથી ગમતા કીધું જગમાલ આજ ભૂલી જિંદગી નહીં ભૂલું જીવીશ ત્યાં સુધી તારી માતાની સેવા સાકરી કરીશ તારા જેવો મને ધણી મળ્યો હોય અને મેલડી જેવી હાહુ મળે પછી દુનિયામાં ક્યાં જવું ભાવથી અહીંયા બેઠેલા ભાઈઓ બહેનો માતા વડીલો અહીંયા કાર્યક્રમને પૂર્ણવંતી કરવા જાવ છો ભાવ સુધી અફુસા કરીને માના નામનો જય જયકાર થઈ જાય સાહેબ.